તો છોટાઉદેપુરના માણેકચોક ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાનના ઝંડાને સળગાવવામાં આવ્યો છે। ત્યારે મુસ્લિમ સમાજે સરકાર પાસે આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। તો નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। प्रथम तो 28 જે ભારતના નાગરિકો શહીદ થયા છે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આતંકવાદનું કોઈ ધર્મ હોતું નથી। આતંકવાદીઓએ જે આ કૃત્ય કર્યા છે એ આતંકવાદીઓ પાકિસ્તાનના છે। પાકિસ્તાન સરકાર એમને સપોર્ટ કરે છે। આ ઘટનાને સપોર્ટ કરનાર પાકિસ્તાન જોડે ભારતે બધી જ રીતે સંબંધો તોડી દેવા જોઈએ અને હું तो कहूँ युद्ध कर देवू જોઈએ कि आ लोग वारंवार आज जो पहलगांव की जो घटना का जो हमारे सामने एक वीडियो आया है जिसमें धर्म पूछकर गोली मारी गई है, मुस्लिम समाज ये चीज़ का खंडन करता है और हम लोगों ने आज पाकिस्तान का फ्लैग जला के जो विरोध किया है और हम मौजूदा हुकूमत को मैसेज देना चाहते हैं आपके माध्यम से कि पाकिस्तान का नाम और निशान नक्शे में से मिटा दे।